કેમ છો વિદ્યાર્થી મિત્રો? આલ્ડીહાઇડ, કીટોન અને કાર્બોક્સિલિક એસિડ પૈકીનો અત્યારે આપણો જે વિભાગ ચાલી રહ્યો છે અને એ છે આલ્ડીહાઇડ અને કીટોન. એમાંય અત્યારે આપણે અંદર કામ કરી રહ્યા છીએ આલ્ડીહાઇડ અને કીટોન સંયોજનોની બનાવટો. એમાં આપણે કુલ 3 ભાગ પાડેલા હતા. પહેલામાં આપણે જોયું હતું કે આલ્ડીહાઇડ અને કીટોનની સંયુક્ત બનાવટ આપણે જોયેલી હતી. પછી એક ભાગ પાડેલો હતો જેમાં ફક્ત આલ્ડીહાઇડની જ બનાવટ, જેમાં આપણે છેલ્લા 2 લેક્ચર એવી રીતે લીધેલા હતા. અને હવે આજે આપણે ફક્ત કીટોનની બનાવટ એની ઉપર આપણે આગળ વધીએ છીએ. ખાલી જો તમારે કીટોન બનાવવો હોય તો આપણી બુકની અંદર સામાન્યતઃ તમને 3 પ્રક્રિયાઓ આપેલી છે. એમાં પહેલી પ્રક્રિયા તમને જે આપવામાં આવે છે અને એ છે એસાઇલ ક્લોરાઇડ અથવા એસિડ ક્લોરાઇડમાંથી. હવે આ એસાઇલ ક્લોરાઇડ અથવા એસિડ ક્લોરાઇડ માંથી કેવી રીતે થઈ શકે છે એની હું વાત કરી રહ્યો છું. એના માટે તમારે છે ને સૌથી પહેલા ગ્રિગ્નાર્ડ પ્રક્રિયકની જરૂર પડશે. જેમ કે હું અત્યારે તમારી આગળ એવું બતાવવા માંગુ છું કે મારી પાસે છે ગ્રિગ્નાર્ડ પ્રક્રિયક RMGX. આપણે બધા જાણીએ છીએ કે આને આપણે ગ્રિગ્નાર્ડ પ્રક્રિયક કહીએ છીએ. હવે આ ગ્રિગ્નાર્ડ પ્રક્રિયકની તમારે સૌથી પહેલા છે ને કેડમિયમ ક્લોરાઇડ સાથે પ્રક્રિયા કરવાની. કેડમિયમ ક્લોરાઇડ. આ જે કેડમિયમ ક્લોરાઇડ સાથે તમે જ્યારે પ્રક્રિયા કરશો તો તમને સૌથી પહેલા અહીંયા R2CD અને 2MgXCl છૂટા પડી જશે. ફરીથી આ પ્રક્રિયા જે છે એ હું શુષ્ક એટલે કે ડ્રાય ઇથરમાં હું આ કરાવું છું. એટલે પહેલા મારે શું જુએ છે ખબર છે? આનું નામ છે ડાય આલ્કાઇલ કેડમિયમ. મારે આ જુએ છે ડાયઆલ્કાઇલ કેડમિયમ થી મારી શરૂઆત થશે, પણ એ સીધો નહીં મળે. તમારે પેલા ગ્રિગ્નાર્ડ પ્રક્રિયકની CdCl2 સાથે પ્રક્રિયા કરાવશો ત્યારે આ બનશે. હવે આ તમારો જે બની ગયો ડાયઆલ્કાઇલ કેડમિયમ એની પ્રક્રિયા તમારે હવે કોની સાથે કરવાની છે તો કે R' ડબલ બોન્ડો Cl સાથે. કોની પ્રક્રિયા કરવાની છે? R2CD જે તમારો ડાય બનેલો હતો, રાઈટ? શુષ્ક ઈથરની હાજરીમાં, એટલે કે ડ્રાય ઈથર. કારણ કે ગ્રિગ્નાર્ડ પ્રક્રિયક છે એટલે શુષ્ક ઈથર જોશે, પાણીનું જરાય પ્રમાણ ચાલશે નહીં. એટલે અહીંયા તમને જે મળશે એ RC ડબલ બોન્ડ OR અને આ CdCl2 છૂટો પડશે, જે પાછો તમે પુનઃ ઉપયોગમાં લઈ શકો છો અને આ તમને કીટોન પ્રાપ્ત થઈ ગયું. આ તમારો શું હતો? એસિડ ક્લોરાઇડ અથવા એસાઇલ ક્લોરાઇડ. એસિડ ક્લોરાઇડ અથવા એસાઇલ ક્લોરાઇડ. આમ તમે જોવા જાવ તો 2 તબક્કામાં આપણે આખી આ પ્રક્રિયાને સમજવાની છે. રાઈટ? હું તમને એમાં 2 એક્ઝામ્પલ આપી રહેલો છું. પેલું જે એક્ઝામ્પલ હું તમને જે આપી રહ્યો છું એ કોનું આપું છું? પેલા એસિડ ક્લોરાઇડ. એટલે આમાં આપણે એક એલિફેટિક લેશું અને એક એરોમેટિક લેશું. હું તમને પેલા એલિફેટિક લેવા માંગુ છું. જેમ કે મારી પાસે છે અહીંયા CH3 છે, અહીંયા C ડબલ બોન્ડ O છે અને આ Cl છે. આપણે જાણીએ છીએ કે આનું નામ શું છે તો કે આનું નામ છે એસિટાઇલ ક્લોરાઇડ અથવા ઇથેનોઇલ ક્લોરાઇડ. આની પ્રક્રિયા હું કોની સાથે કરાવવા માંગુ છું તો કે CH3CH2 ટ્વાઇસ કેડમિયમ જે મેં બનાવ્યો હતો. આ આપણે બધા ઓળખીએ છીએ કે આનું નામ એ બીજું કાંઈ જ નથી, આ ડાઇઇથાઇલ કેડમિયમ છે. આની પ્રક્રિયા હું શુષ્ક ઈથરમાં કરાવીશ તો મને 2 મોલ એટલે કે ટૂંકમાં કીટોન પ્રાપ્ત થશે. આ જે કીટોન જે છે એનું નામ છે બ્યુટેનોન અને વત્તા કેડમિયમ ક્લોરાઇડ છૂટો પડશે, જે પુનઃ ઉપયોગમાં તમારે લેવો હોય તો લઈ શકો છો. એકદમ સહેલી પ્રક્રિયા છે. એવું જ હું તમને એક એક્ઝામ્પલ આપવા માંગુ છું કે એક એરોમેટિક નો આપ્યું ને તો હવે એલિફેટિક નો આપ્યું ને તો હવે હું એક તમને એરોમેટિક આપી દઉં છું. એટલે બેન્ઝોઇલ ક્લોરાઇડ છે. આનું નામ શું છે? બેન્ઝોઇલ ક્લોરાઇડ. આ બેન્ઝોઇલ ક્લોરાઇડની પ્રક્રિયા મારે ડાયઆલ્કાઇલ કેડમિયમમાં હું મિથાઇલ લેવા માંગુ છું. ચાલો, રાઈટ? તો આનું નામ શું છે? ડાયમિથાઇલ કેડમિયમ. બરાબર છે? ફરી એક વાર, કોની હાજરીની જરૂર છે? શુષ્ક ઈથરની હાજરીમાં. તો અહીંયા તમને શું મળશે તો કે અહીંયા એરોમેટિક રિંગ તો હતી જ, અહીંયા C ડબલ બોન્ડો હતો અને આ CH3 તો હતો જ. આપણે બધા જ જાણીએ છીએ કે આનું નામ શું છે તો કે આનું નામ છે એસિટોફિનોન અને કેડમિયમ ક્લોરાઇડ શું થશે? છૂટું થશે. આ તમે આખો પોર્શન તમે જુઓ છો ને ત્યારે ઘણી બધી વખત વિદ્યાર્થી મિત્રો
આ તો આપણે ચાલુ લેક્ચરે જયારે આપણે હોય તે લાઈવ આપણો સેશન ચાલતો હોય, આમ ક્લાસરૂમમાં બેઠા હોઈએ, તો ઘણાને એવો પ્રશ્ન થાય કે સર એવું ન બને કે આપણે જે ગ્રિગ્નાર્ડ પ્રક્રિયક છે, રાઈટ, તો આ ગ્રિગ્નાર્ડ પ્રક્રિયકની સીધી જ પ્રક્રિયા કરી નાખીએ તો? એટલે તમે જો ગ્રિગ્નાર્ડ પ્રક્રિયકને સીધો જ, પેલા તો પ્રોબ્લેમ એક છે કે ગ્રિગ્નાર્ડ પ્રક્રિયક તમારો એટલો બધો એક્ટિવ છે કે તમે એમ જોવા જશો ને એક અપેક્ષા ડાય આલ્કાઇલ કેડમિયમ કરતા, એટલે ઘણા એવું કહેવા માંગજો, એ લોકો એવું કહે છે કે સર તમે આ નાખી દો, આ નાખી દો, ભેગું ભેગું આ નાખી દો, આમ ત્રણેય મિક્સ કરીને જવા દો. તો પ્રોબ્લેમ શું આવશે કે તમારો છે આ જે ડાય આલ્કાઇલ કેડમિયમ બન્યો ને એ ગ્રિગ્નાર્ડ કરતા, ગ્રિગ્નાર્ડ છે ને આના વધારે એક્ટિવ છે. એટલે હવે તમારો કીટોન બનશે, સપોઝ કે તમારો જો ગ્રિગ્નાર્ડ પ્રક્રિયક હજી પડ્યો હશે તો એ કીટોન હારે પ્રક્રિયા કરીને યાદ આવે છે તૃતીયક આલ્કોહોલમાં જતો રહેશે. એટલે કોઈ દિવસ ગ્રિગ્નાર્ડ રિએજન્ટ અહીંયા સીધા જ વપરાતા નથી. સમજાણું તમને બરાબર? આ તમને ખ્યાલ મારીએ, આ પ્રકારનું રીઝન પૂછાઈ ગયેલું છે કોમ્પિટિટિવ એક્ઝામમાં, એટલે હું તમારી સાથે અહીંયા ડિસ્કસ કરું છું. ચાલો હવે આપણે નેક્સ્ટ પોઈન્ટ આપણે ડિસ્કસ કરીએ છીએ, અને નેક્સ્ટ પોઈન્ટ આપણો જે છે અને એ છે બીજો મુદ્દો છે, અને એ છે નાઇટ્રાઇલ. નાઇટ્રાઇલ તમે બધાને ઓળખો છો, સાયનાઇડ, બરાબર છે? એટલે નાઇટ્રાઇલ સંયોજનોમાંથી એમાં પણ આપણે નાઇટ્રાઇલ સંયોજનોને ગ્રિગ્નાર્ડ પ્રક્રિયક સાથે પ્રક્રિયા કરશું. જેમ કે હું તમારી આગળ એક પ્રક્રિયા પેલા બતાવવા માંગુ છું, બહુ સરસ પ્રક્રિયા છે, આ બધી તમે સમજજો. CH3CH2 MgBr છે મારી પાસે, રાઈટ? આની પ્રક્રિયા હું સાયનાઇડ સાથે કરાવવા માંગુ, જેમ કે મારી પાસે છે મિથાઇલ સાયનાઇડ અથવા ઇથેન નાઇટ્રાઇલ. તમને બધાને ખબર છે કે આ ડેલ્ટા પ્લસ છે, આ ડેલ્ટા માઇનસ છે, આ ડેલ્ટા માઇનસ છે, આ ડેલ્ટા પ્લસ છે, આ બહુ મસ્ત કાર્બ એનાયન છે. આ આંશિક રીતે ધન વીજ ભારિત સાયનાઇડના કાર્બન સાથે જોડાઈ જશે. યોગશીલ પ્રક્રિયા છે. તમને કદાચ ખબર હોય તો આનું એક બીજું નામ છે એસિટોનાઇટ્રાઇલ. આના ઘણા નામ છે, મિથાઇલ સાયનાઇડ બોલે, કોક ઇથેન નાઇટ્રાઇલ બોલે, કોક એસિટોનાઇટ્રાઇલ બોલે. અને આનું નામ તો બધાને ખબર જ છે કે આનું નામ શું છે? ઇથાઇલ મેગ્નેશિયમ બ્રોમાઇડ. આ તમારો ગ્રિગ્નાર્ડ પ્રક્રિયક હતો. તમને ખ્યાલ આવી જવો જોઈએ કે જયારે આ ઉમેરશું એટલે 1, 2, 3 અને 4 કાર્બન વાળો તમારો એક, અને આ પ્રક્રિયા હું શુષ્ક ઈથરમાં કરીશ, કારણ કે ગ્રિગ્નાર્ડ હોય ને ત્યારે જરાય પાણીનું પ્રમાણ ન હોવું જોઈએ, નહીતર પાણી સાથે જોડાઈ જશે. હવે તમને અહીંયા શું મળશે તમે જુઓ, CH3 તો છે, આ CH2 છે, આ C છે, આ ડબલ બોન્ડ N MgBr થઈ ગયું, અને અહીંયા તમારું CH3 છે. આ તમારું જે બને છે આ જે પ્રક્રિયા એ મધ્યસ્થી અથવા યોગશીલ નિપજ છે, યોગશીલ પ્રક્રિયાથી બનતી નિપજ છે. હવે તમે આનું શું કરો તો કે હવે તમે આનું જલ વિભાજન કરો, બરાબર છે? એસિડિક જલ વિભાજન તમે કરો તો તમને આ નિપજ શું મળશે? CH3 CH2 C ડબલ બોન્ડ O CH3. એટલે આમાં H અને OH ના ભાગ પડશે, ડબલ બોન્ડ O અહીંયા આવી જશે, અને વત્તા અહીંયા શું નીકળી જશે બીજું તો કે અહીંયા એમોનિયા નીકળશે, ને વત્તા શું છૂટું પડી જશે? MgOHBr. આનું નામ આપણે બધા જાણીએ છીએ, શું છે? બ્યુટેનોન. આ કીટોન બની ગયો, બરાબર છે? 1, 2, 3, 4 એટલે 4 કાર્બન વાળો કીટોન તો બનવાનો છે. એવું જરૂરી નથી કે તમે અહીંયા ટૂંકમાં મિથાઇલ સાયનાઇડ તમે લીધો એટલે અહીંયા તમે એલિફેટિક, અહીંયા એરોમેટિક લઈ શકો છો. અહીંયા પણ તમે એરોમેટિક કરવો હોય તો કરી શકશો. હું તમને એના આપણી બુકે તો જો કે લાંબુ સમજાવતા નથી, તો ખાલી એક જ ઉદાહરણથી પૂરું કરી નાખતા હોય છે, પણ આપણે એ જ ઉદાહરણને અલગ રીતે સમજવા માંગીએ છીએ. આપણી થોડી તમારી જે બુક જે છે એના કરતાં હું થોડુંક અત્યારે અલગ રીતે આપું છું. જેમ કે મારી પાસે છે C6H5 MgBr છે. તમે બધા જ ઓળખો છો કે આ C6H5 MgBr કે જેનું નામ છે ફિનાઇલ મેગ્નેશિયમ બ્રોમાઇડ. એમાં પણ તમે જાણો છો કે આ ડેલ્ટા પ્લસ છે ને આ ડેલ્ટા માઇનસ છે. આની પ્રક્રિયા હું ઇથાઇલ સાયનાઇડ અથવા પ્રોપિયોનાઇટ્રાઇલ સાથે કરું છું. આ ડેલ્ટા પ્લસ છે, આ ડેલ્ટા માઇનસ છે, આ બહુ મસ્ત કાર્બેનાયન છે, આની સાથે એટેચ થશે, યોગશીલ પ્રક્રિયા થશે. ઘણી બધી વખત તમને ખબર તો આનું નામ છે પ્રોપિયોનાઇટ્રાઇલ પણ બોલવામાં આવે છે. ચાલો, આ પ્રક્રિયા હું કોની હાજરીમાં કરું છું? ફરી એકવાર શુષ્ક ઈથરની હાજરીમાં કરું છું. તો તમે જુઓ અહીંયા શું હતું?
આ C6H5 છે, આ શું છે C, આ ડબલ બોન્ડ N, આ MgBr તમારો હતો જ, અને અહીંયા શું બનેલું છે તો કે CH2CH3. આ તમારી શું આવી ગઈ? મધ્યસ્થી નિપજ આવી ગઈ અથવા યોગશીલ નિપજ આવી ગઈ. હવે આ યોગશીલ નિપજનું તમારે શું કરવાનું છે તો કે જલ વિભાજન કરો. જો જલ વિભાજન કરશો તો તમને અહીંયા આવું કંઈક પ્રાપ્ત થશે, C ડબલ બોન્ડ O CH2CH3 વત્તા તો કે એમોનિયા વત્તા તો કે MgOH આપણે જાણીએ છીએ કે આનું નામ શું છે તો કે આનું નામ છે 1-ફિનાઇલ પ્રોપેનોન, અથવા આનું એક બીજું નામ છે પ્રોપિયોફિનોન. આવું પણ તમને મળી શકે છે. હવે આ જ કોન્સેપ્ટ હું તમને જુઓ, આ પ્રોપિયોફિનોનમાં તમે અહીંયા શું લીધું? એરોમેટિક. અહીંયા હવે તમે આને એરોમેટિક ને આને એલિફેટિક કરો તો પણ તમે પ્રોપિયોફિનોન બનાવી શકો છો. જેમ કે અત્યારે હું તમને એ જ સમજાવવા માંગુ છું કે મારી પાસે આ જ ઉદાહરણ ફરીથી તમે જુઓ, હું શું લઉં છું? C6H5C ટ્રિપલ બોન્ડ N. આની પ્રક્રિયા હું કોની સાથે કરાવવા માંગુ છું? CH3. જો અહીંયા મેં શું કર્યું હતું? ગ્રીગનાર્ડ ને એરોમેટિક લીધો હતો. હવે હું આમાં આને એરોમેટિક લઈ રહ્યો છું, બરાબર છે ને? ગ્રીગનાર્ડ એલિફેટિક કરી નાખું છું. એટલે CH3 CH2 MgBr શુષ્ક ઈથરમાં આપણે આની પ્રક્રિયા કરશું એટલે તમને એક મધ્યસ્થી સંયોજન બનશે. એ કંઈક આવું આવશે ને, C6H5 છે, આ C ડબલ બોન્ડ N MgBr CH2 CH3 આવું તમને મળશે. હવે તમે એનું જલ વિભાજન કરો એટલે આ બની જશે. સમજાણું? એમોનિયા ના તો બધું છૂટું પડે છે. ઇન શોર્ટ, તમે જો બેન્ઝોનાઇટ્રાઇલ લઈને પણ તમે આખી આ પ્રક્રિયા કરી શકો છો. આપને ખ્યાલ આવ્યો? અચ્છા, અહીંયા જ એક જગ્યા ઉપર હું થોડીક તમને બીજી પણ વાત સમજાવવા માંગુ છું. બીજી વાત મારી કંઈક થોડીક આ પ્રકારની છે. આપણો જે કન્ટિન્યુઅસ ટોપિક ચાલે છે એમાં હું તમને થોડુંક ફોર યોર ઇન્ફોર્મેશન ખાલી તમારી જાણ માટે, આપણી બુકમાં તો ઘણું બધું લખ્યું નથી. હવે એમાં એટલા માટે છે કે ઘણા કે સર હું છે ને મિથાઇલ મેગ્નેશિયમ બ્રોમાઇડ લઉં છું, પણ સાયનાઇડમાં હું આ HCN લઈ શકું? આ HCN છે ને એ સાયનાઇડમાં હાઇડ્રોસાયનિક એસિડ કહેવાય છે. તમારે લેવું હોય તો ડેફિનેટલી તમે એને લ્યો, પણ કીટોન નહીં બને. કેમ? કારણ કે આમાં એક જ કાર્બન છે અને આ કાર્બન તમારો લોક થશે. એટલે તમે જ્યારે અહીંયા પ્રક્રિયા કરશો ને શુષ્ક ઈથરની હાજરીમાં, તો આપણને ખબર છે કે આ જે છે ને એ કેવો છે? ડેલ્ટા પ્લસ છે, આ કેવો છે? ડેલ્ટા માઇનસ છે. આ જે છે એ આની સાથે જોડાશે. એટલે તમને કદાચ ખબર હોય તો તમારી પાસે જે મધ્યસ્થી નિપજ બનશે ને કંઈક આવી આવશે, CH3CH ડબલ બોન્ડ N MgBr. આ તમારી મધ્યસ્થી નિપજ આવશે. અને પછી તમે એનું શું કરશો? જલ વિભાજન કરશો તો તમને આલ્ડીહાઇડ બનશે. ધ્યાન રાખજો. એનો મતલબ એવો થયો કે જો તમે હાઇડ્રોજન સાયનાઇડ યુઝ કરશો એટલે આલ્કાઇલ અથવા એરાઇલ નાઇટ્રાઇલને બદલે, તો આ પ્રક્રિયામાં આલ્ડીહાઇડ બનશે, કીટોન નહીં બને. જો કે અત્યારે આપણો ટોપિક શું છે? કીટોન બનાવવાનો છે, આલ્ડીહાઇડ બનાવવાનું નથી. પણ આવો પ્રશ્ન પૂછાઈ ગયેલો છે એટલે હું તમને છે ને, ઘણા બધા લોકોને એવું હોય કોઈ પણ સાયનાઇડ સેરમ ના આપો એટલે બની જાય. નહીં, હાઇડ્રોજન સાયનાઇડમાં એ વસ્તુ પોસિબલ નથી. ધ્યાન રાખજો, કારણ કે આમાં છેડે જ સાયનાઇડ આવી ગયો છે એટલે ત્યાં છેડે જ આલ્ડીહાઇડ બની જશે. ક્લિયર થાય છે તમને? બરાબર. ચાલો, હવે એના પછી ત્રીજો પોર્શન તમને આપવામાં આવેલો છે નંબર 3. અને નંબર 3 તમને જે આપવામાં આવેલું છે એ આ રીતે આપેલું છે કે તમારે બેન્ઝીન અથવા વિસ્થાપિત બેન્ઝીન સંયોજનોમાંથી શું કે છે? તમારી પાસે બેન્ઝીન અથવા વિસ્થાપિત બેન્ઝીન સંયોજનો માંથી આવું તમને આપેલું છે. આ આપણું જૂનું અને પુરાણી વસ્તુ છે, તમને ભૂલી ન ગયા હોય તો. બરાબર છે? હું તમને એવું કહેવા માંગુ છું કે તમારી પાસે અહીંયા શું છે? બેન્ઝીન છે. આ બેન્ઝીનની તમારે છે ને અહીંયા R અથવા AR રાઈટ, C ડબલ બોન્ડો Cl સાથે, એટલે કે એસિડ ક્લોરાઇડ સાથે તમે પ્રક્રિયા કરાવો. યાદ આવ્યું તમને? આ પ્રક્રિયા તમારે નિર્જળ AlCl3 ની હાજરીમાં કરવાની હતી.
પેલા તો તમને ખબર આ બે ભેગા થાય એટલે પેલા ઇલેક્ટ્રોન અનુરાગી બનાવે RCO+ અથવા ArCO+. એ બેન્ઝીનના પાઈ ઇલેક્ટ્રોન વિદ્યુત વાદળ વડે આકર્ષાઈ જાય અને તમને અહીંયા જે નિપજ બનશે એ C ડબલ બોન્ડો R અથવા શું બનશે AR આવી નિપજ બનશે. ઇન શોર્ટ તમારી પાસે એરોમેટિક કીટોન બનશે અને વત્તા HCl શું થઈ જશે, અહીંથી છૂટું પડી જશે. બરાબર છે. આ તમે બેન્ઝીનની સાથે તમે પ્રક્રિયા કરાવો છો ત્યારે. જેમ કે હું તમને એમ જ કહું છું કે જો તમારી પાસે અહીંયા બેન્ઝીન હોય અને જો તમે એની પ્રક્રિયા એસિટાઇલ ક્લોરાઇડ સાથે નિર્જળ AlCl3 જેવા લુઈસ એસિડ ઉદ્દીપકની હાજરીમાં કરશો તો તમને અહીંયા એસિટોફિનોન બનશે. એસિટોફિનોન બનશે. શું થયું આની અંદર તો કે પેલા બે ભેગા થયા હતા Ca3CO+ ઇલેક્ટ્રોન અનુરાગી બનાવ્યો, AlCl4- થઈ ગયું હતું. એ આના ઇલેક્ટ્રોન વાદળ વડે આકર્ષાણો, આમાંથી H નીકળી ગયો, ઓલામાંથી Cl આવી, HCl છૂટો પડી ગયો. રાઈટ. આ બધું આપણે અગાઉ હાઇડ્રોકાર્બન લેસનની અંદર મેં તમારી આગળ બહુ ડિટેલમાં આની ચર્ચા કરેલી હતી. હવે એવી રીતે અહીંયા જો હું એસિટાઇલ ક્લોરાઇડના બદલે બેન્ઝોઇલ ક્લોરાઇડ લઉં, તમારી બુકમાં તો કંઈ લખતા જ નથી, એ ખાલી R અને AR કરીને મૂકી દીધું છે. એટલે આપણે આ જે છે અહીં આનું નામ શું છે, બેન્ઝોઇલ ક્લોરાઇડ. તો અહીંયા આપણને નિપજ જે પ્રાપ્ત થશે આ એનું નામ શું છે તો કે બેન્ઝોફિનોન અને છૂટું પડી જશે HCl. તો આ તમને શું મળે છે, બેન્ઝોફિનોન બને છે. તમારે આ જે હતું એનું નામ શું હતું, ઇથેનોઇલ ક્લોરાઇડ અથવા એસિટાઇલ ક્લોરાઇડ. એટલે આમ તો તમારી જે બુક અહીંયા જે સમજાવવા માંગે છે ને એ કંઈક એવું સમજાવવા માંગે છે કે તમારે એલ્યુમિનિયમ ક્લોરાઇડ બેન્ઝીન અથવા વિસ્થાપિત બેન્ઝીન, પછી અહીંયા કોઈ પણ બીજા નાઇટ્રો હોય કે ગમે તેવા હોય તો પણ ચાલે, એની સાથે તમે જયારે પ્રક્રિયા કરાવો તો તમને આવા પ્રકારની નિપજ પ્રાપ્ત થશે. બેન્ઝોફિનોન છે ને બીજી એક રીતે પણ બને છે કે 2 મોલ બેન્ઝીન લઈને ફોસ્જીનની હાજરીમાં પ્રક્રિયા કરાવીએ તો પણ બને. પણ આપણે બધાને ખબર છે કે આ બીજી આ પ્રક્રિયાનું નામ ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયા છે, અથવા એનું નામ આપણે શું રાખ્યું હતું યાદ આવે તો ફ્રીડલ ક્રાફ્ટ એસાઇલેશન તરીકે પણ આ પ્રક્રિયા ઓળખાય છે. તો આજે અહીંયા આપણે વાત કરી, આટલી આપણે વાત થઈ. હવે હું તમને જસ્ટ તમારા માટે હું કહું છું કે તમારી ટેક્સ્ટ બુકની અંદર હવે તમારે શું કરવાનું છે ખબર છે, પેલા કોયડો આપ્યો છે ત્યાં 12.1 અને એના પછી તમને આપેલું છે 12.2 લખાણ સંબંધિત જે પ્રશ્નો હતા તે, એટલે એક સોલ્ડ છે અને એક અનસોલ્ડ છે. આ બંનેની તમારે પ્રેક્ટિસ કરવાની છે અને આના પછીના લેક્ચરમાં હું અહીંથી જ બધી મારી વસ્તુને શરૂ કરીશ. થેન્ક યુ વેરી મચ.